પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ બાદ દાર્જિલિંગમાં પુલ ધરાશાયી થવાની દુર્ઘટના સામે આવી છે। દોધિયા વિસ્તારમાં અડધી રાત્રે આ દુર્ઘટના ઘટી હતી। બાલાસન નદી પર બનેલો લોખંડનો બ્રિજ તૂટી પડ્યો હતો। પાણીના પ્રચંડ પ્રવાહના લીધે આ પુલ ધરાશાયી થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે। તંત્ર દ્વારા સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી। સિલિગુડી અને કુર્સિયાંગને જોડતો માર્ગ બંધ થયો છે। ગઈકાલ રાતથી સતત ખાબકી રહેલા વરસાદ બાદ દાર્જિલિંગમાં સ્થિતિ વણસી છે અને અત્યાર સુધીમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા છે। ભારે વરસાદને પગલે દુધિયામાં પણ એક 60 વર્ષ જૂનો લોખંડનો પુલ તૂટી પડ્યો હતો। જો કે નસીબની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। સ્થાનિકોનું કહેવું છે કે ગત રાતથી જ ભારે વરસાદ ખાબકી રહ્યો હતો અને પછી અડધી રાત્રે ધડાકાભેર આ પુલ તૂટી પડ્યો હતો। દુધિયાવાસીઓનું કહેવું છે કે તેમણે દુધિયામાં ક્યારેય આવું ભયંકર પૂર કે પછી આવી દુર્ઘટના નથી જોઈ। पहले हम तो नहीं देखा, हम यहीं जन्म हुआ, ऐसा ब्रिज टूटा हो कभी नहीं देखा। इतना बाढ़ हम कभी नहीं देखा। ये फर्स्ट टाइम, हाँ फर्स्ट टाइम देख रहा है हम। ये तो बहुत हो गया, हमारा जन्म से हो गया, ये 60-70 साल हो गया, जन्म से आगे बन गया। रात को हम करीब 9-8 बजे से बारिश शुरू हुआ, तो रात भर पूरा बारिश हुआ। तो रात को 3 बजे तक तो पूरा बारिश को पूरा भारी बारिश हुआ। तो उसी टाइम में ये हाईवे का जो म्यूजिक जाने का एक ब्रिज था, स्टील ब्रिज अभी यहाँ पे है, ये चला गया। तो गांव का आदमी जितना भी है सब आतंकित हो गया। तो सब हम लोग जागरूक हो गए। रात भर हम लोग कोई भी दूरी आदमी कोई भी नहीं सोया अभी तक।